સુરતમાં આંતરજ્ઞાતિ લગ્ન બાબતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે। લગ્ન એક વ્યક્તિગત વિષય છે, તેમાં પારણે લવ જેહાદ જેવું ન હોય અને પ્રેમને કોઈ સીમા નથી હોતી, તેને કોઈ ધર્મ નથી હોતો। ધર્મ તો ટેમ્પરરી હોય છે। ભાજપના મોટા પ્રાદેશિક હિન્દુ પ્રાધાન્યતા આપતા નેતાઓની દીકરી મુસ્લિમોમાં પરણી છે। આ અંધભક્તોને પૂછો કે તમારા જમાયો તો બધા પહેલા છે, આવા તેમાં તમને શરમ નથી આવતી? અને પ્રેમની બાબતમાં લિબરલ રહેવું। અમારા દીકરાને ત્યાં બ્રાહ્મણ દીકરી સાથે પ્રેમ થયો અને અમારી દીકરીને જૈન વાડિયા સાથે પ્રેમ થયો, તેમ તેમણે નિવેદન બહાર પાડ્યું હતું। લગ્ન એ તમે તમે બાકી છો કે બસ તો ચિંતા નહીં કરી। આ વ્યક્તિગત વિષય છે। વરાળે એમાં લવ જેહાદ એવું ન હોય। પ્રેમને કોઈ કોઈ સીમા નથી હોતી, એને કોઈ ધર્મ નથી હોતો, અને ધર્મ તો ટેમ્પરરી હોય એમાં કઈ। અને તમે ભાજપનો સવાલ કરતો હોય તો ભાજપ પરના મોટા હિન્દુ બ્રાન્ડેડ નેતાઓની દીકરીઓ મુસ્લિમ પરણેલી છે। પેલા જે અંધભક્તો હોય પૂછો ને કે તમારા જમાઈઓ તો પેલા છે બધા, એમાં શરમ નથી આવતી તમને?